7 પેટલમાં આપણે 7 પેટલ બનાવવાની છે આ ટાઈપની. ઓકે, હવે આ કેમ ગૂંથવાનું છે ને PDF મોકલી છે, પણ તો બી એકવાર કહું છું કે પહેલાં 14 એસી ચેન કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આ 14 ચેન થઈ ગયા પછી એને સેમ રિટર્ન આપવાનું છે. અહીંયાથી જ સ્ટાર્ટ નથી કરવાનું. એક ચેન મૂકી ને બીજી ચેનમાંથી એસી લેવાના છે. બધા ઠેઠ સુધી એસી લેવાના છે. આપણે લાસ્ટ સુધી બધી એસી લઈ લીધી ને હવે લાસ્ટ એસી છે ને એમાં 2 લેવાના છે. 2 એસી એટલે ટોટલ પાછું આપણે 14 થઈ જશે. હવે આને રિટર્ન કરવાનું છે અને સીધું HDC લેવાનું છે. આ HDC લીધા પછી 7 DC લેવાના છે. આ 7 DC થઈ ગયા પછી લાસ્ટમાં એક HDC લેવાનું છે. 4 SC બચશે, એમાંથી એક HDC લઈ ને પછી 3 SC લેવાના છે. 1 2 ને 3. હવે એક સાઈડ થઈ ગઈ. હવે આ બીજી સાઈડ આપણે 4 SC લેવાના છે. 1 2 3 4 ને પછી HDC 1 લઈ અને DC 7 લેવાના છે. હવે લાસ્ટમાં જ્યારે આપણે આ DC થઈ ગયા ને પછી પાછું એક HD કરવાનું છે અને લાસ્ટમાં એક હજી SC કરવાનું છે. હવે આટલું થઈ ગયા પછી આપણે વાયર નાખવાનો છે. 7 ઇંચનો વાયર લેવાનો છે ને હવે એમાં આવી રીતે વાયર એડ કરવાનો છે. જો આ બે ચેન લેવાની છે. 2 ચેનમાંથી આમ કાઢી અને આ વાયર છે ને અને વચમાં મૂકી દેવાનું આમ, બરાબર. અને એનામાંથી પછી એસી લેવાનું છે. બધા એવી રીતે જ બધા 2 ચેનમાંથી લઈ અને એને વાયરના વચમાંથી કાઢી ને બધા એસી લેતું જવાનું છે આખા રાઉન્ડમાં. આ જો આમાંથી કાઢ્યું, આમ લીધું, આમ કાઢ્યું, પછી હરેકમાં જ્યારે મિડલમાં આવીએ ને ત્યારે મિડલમાં કોઈ બી એક એસીમાંથી ડબલ એસી લેવાનું છે, બરાબર. પછી પાછું નીચે ઉતરી જવાનું. આવી રીતે વાયર કવર થવું જોઈએ આના અંદર. હવે આ લાસ્ટ સુધી આપણે બધા એસી થઈ ગયા ને. હવે આ જે આપણે છેલ્લું આ બાજુનું હોય ને એમાં આપણે નાખશું 2માંથી અને 2 વાયર નીચે હોવા જોઈએ અને આ દોરો 2 વાયરના નીચે હોવો જોઈએ અને એને સ્લીપ સ્ટીચ લઈ લેવાની આમ ને એને ખેંચી લેવાનું છે અને કોઈ બી એક વાયરના વચમાંથી આને આમ નાખી દેવાનું છે આમ. ઓકે, ને પછી એને આમ ખેંચી લેવાનું. હવે છે ને થોડું આને આમ થશે પણ એને વાયરને આવી રીતે
પહોળું કરી લેવાનું ને આ દોરો હોય ને એને બેના વચમાં આમ નાખી ને આને ટર્ન મારી લેવાનું વાયરને, અને આને આમ પહોળું કરવાનું. ઓકે, આ આપનું એક પેટલ આવી રીતે બનશે. થોડું આમ અંદરની સાઈડ આમ પેટલ જેવું બનશે, સ્ટ્રેટ નહીં બને. ઓકે, અને સાઈઝ વાઇઝ આ પેટલ 2 ઇંચનું જેટલું થશે. જો અહીંયાથી 2 ઇંચથી થોડુંક એકાદ 2 દોરા નાનું ચાલશે, બટ આનાથી મોટું ના થવું જોઈએ ને બહુ વધારે નાનું બી નહીં. એપ્રોક્સ 2 ઇંચનું આ પેટલ થવું જોઈએ. બરાબર, આવા 7 પેટલ બનાવશો ને ત્યારે એક ફૂલનું પેટલ બનશે. ટોટલ એક ફૂલ બનશે. એ હું વિડીયો પાછો મોકલીશ. ને લીવ્સ બી સેમ આવી રીતે જ કરવાનું છે, જેમાં આવા વાયર નાખો, જેમાં બસ એની PDF ફોલો કરવાની છે. ઓકે, તો હવે હું એનો વિડીયો નહીં બનાવું, ખાલી એની સાઈઝ મૂકી દઈશ કે કેટલું થશે. ને પહોળાઈ એમાં આમ જોઉં ને તો પહોળાઈ થાય છે 1.25 ઇંચ જેવી. 2 ઇંચ બાય 1.25 ઇંચનું એક પેટલ બનશે. ઓકે.